હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે વધેલી ઇડલીમાંથી ઉપમા બનાવીશું. તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો આપણે 4 નંગ ઠંડી ઇડલી લીધેલી છે. આ ફ્રીજમાં મેં રાખેલી હતી, રાતે બનાવેલી હતી અને આપણે ફ્રીજમાં રાખેલી હતી. તે ઠંડી લેવાની છે. આપણે 1 તીખું મરચું, 2 નંગ ડુંગળી, 1 નંગ ટમેટું, આ બંને વસ્તુને ઝીણું કટિંગ કરવાનું છે. કોથમરી, વઘાર માટે લીમડો, સ્વાદ અનુસાર મીઠું, 1 ટીસ્પૂન હળદર, વઘાર માટે રાઈ અને હિંગ, સંભાર મસાલો, કશ્મીરી મરચું, ચણાની દાળ, વઘાર માટે તેલ ગરમ મૂકી દીધું છે 2 ચમચા. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો તેલ ગરમ થાય છે ત્યાં સુધી ઇડલીનો આપણે ભૂકો કરી લઈશું. આ રીતે આપણે ઠંડી ઇડલી જ લેવાની છે, જેથી આસાનીથી ને એકદમ સરસ આ રીતે ભૂકો કરી શકીએ. તો આપણે બધી ઇડલીનો આ રીતે ભૂકો કરી લીધો છે અને આપણે અહીંયા મરચાંનું કટિંગ પણ કરી લીધું છે. ઝીણી કટકી કરવાની છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આનો વઘાર કરીશું. તો સૌપ્રથમ ચણાની દાળ આખી એડ કરશું. આમાં તમે અડદની દાળ પણ એડ કરી શકો છો. તો આપણે આને ગુલાબી કરીશું. ત્યારબાદ રાઈ અને હિંગ, મીઠો લીમડો, ત્યારબાદ મરચાંની કટકી એડ કરશું. ત્યારબાદ ડુંગળી, ત્યારબાદ ટમેટું એડ કરશું. એક ટીસ્પૂન હળદર એડ કરવાની. સ્વાદ અનુસાર મીઠું. ત્યારબાદ સંભાર મસાલો, અને કશ્મીરી મરચું. બે મિનિટ આપણે આને પાકવા દઈશું. ત્યારબાદ આ ઇડલી એડ કરી દઈશું. ત્યારબાદ કોથમરી એડ કરશું. આમાં હજી તમે સિંગદાણા પણ એડ કરી શકો છો. તો આપણો ઉપમા તૈયાર થઈ ગયો છે. તો આને સર્વ કરી લેશું. મિત્રો, તૈયાર છે આપણો વધેલી ઇડલીમાંથી ઉપમા. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.